અમેરિકાની ધરતી પર પરસેવો પાડીને કાયદેસર રીતે ગ્રીન કાર્ડ મેળવવાની આશાએ રાત દિવસ એક કરતા આપણા ગુજરાતી પ્રોફેશનલ્સના સપનાઓ પર ત્યાંની સરકાર અચાનક એક એવો સત્તાવાર વિઝા બુલેટિનનો કાનૂની આંચકો આપે જેના લીધે વર્ષોની મહેનત પળવારમાં ધકેલાઈ જાય પાછળ અને ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ બંધ થઈ જાય તેમ છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા જુલાઈ 2026ના મહિનાના સૌથી મોટા ચોંકાવનારા અને વિઝા બુલેટિનના અહેવાલો સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે આઘાત અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. આ નવા બુલેટિન મુજબ ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ બેઝડ એટલે કે રોજગાર આધારિત શ્રેણીઓમાં ભારતીયો અને આપણા ગુજરાતી પરિવારોના ગ્રીન કાર્ડ મેળવવાની ગતિ પર બહુ જ મોટી બ્રેક લાગી ગઈ છે. વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકોના ભવિષ્ય સામે મોટા સવાલો ઊભા થયા છે. કાનૂની દસ્તાવેજો અનુસાર આ જુલાઈ 2026ના વિઝા બુલેટિનમાં સૌથી મોટો ફટકો EB1 એટલે કે પ્રાયોરિટી વર્કર્સની શ્રેણીમાં પડ્યો છે, જેની ફાઇનલ એક્શન ડેટ જૂન મહિનામાં 15મી નવેમ્બર ડિસેમ્બરના રોજ થવાની હતી, જે 2022ની હતી. સત્તાવાર રીતે પૂરા 2 મહિના પાછળ ધકેલીને 15 ઓક્ટોબર 2022 કરી દેવામાં આવી છે. આ રેટ્રોગ્રેશન એટલે કે સમય પાછળ જવાનું મુખ્ય કારણ અમેરિકામાં વધી ગયેલી ભારે ડિમાન્ડ અને નાણાકીય વર્ષ 2026ની કાનૂની મર્યાદા માનવામાં આવી રહી છે, જેના કારણે આગામી સમયમાં આ તારીખ હજુ પણ વધુ પાછળ જઈ શકે છે. જ્યારે EB2 એટલે કે ઉચ્ચ ડિગ્રી ધરાવતા વ્યવસાયિકોની કેટેગરીમાં તો પ્રચંડ મોટો આંચકો લાગ્યો છે, કારણ કે નાણાકીય વર્ષ 2026ના અંત સુધી ભારતીયો માટે આ કેટેગરીને સત્તાવાર રીતે અનઅવેલેબલ એટલે કે સાવ બંધ જાહેર કરી દેવાય છે. આ કઠોર નિર્ણયનું અસલી કારણ એ છે કે ચાલુ વર્ષ માટે ભારતીયોને ફાળવવામાં આવેલી EB2ની કાનૂની વિઝા લિમિટ પૂરી થઈ ગઈ છે, જેથી હવે ઓક્ટોબર સુધી આ નવા વિઝા નંબર્સ કોઈ પણ સંજોગોમાં મળી શકશે નહીં. આ ઉપરાંત EB5 ઇન્વેસ્ટર એટલે કે રોકાણકારોની અનરિઝર્વ કેટેગરીમાં પણ ભારતીય અરજદારો માટે વિઝા સાવ અનઅવેલેબલ જાહેર કરાયા છે. જો કે ગ્રામીણ, હાઈ અનએમ્પ્લોયમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સેટ અસાઇડ કેટેગરી હજુ પણ ચાલુ છે, પણ જનરલ રોકાણકારો માટેના દસ્તાવેજો સાવ બંધ થઈ ગયા છે. બીજી તરફ EB3 કેટેગરીની સત્તાવાર તારીખ 1 જાન્યુઆરી 2014 જાહેર કરાઈ છે, જેમાં બહુ જ મામૂલી પ્રગતિ જોવા મળી રહી છે, પણ હજુ પણ દાયકાઓ લાંબી કતાર એટલે કે લાઈનો યથાવત છે. આ ભયાનક વહીવટી ફેરફારોની સીધી અસર ન્યૂજર્સી, ટેક્સાસ, કેલિફોર્નિયા અને ઇલિનોઇસ જેવા મોટા રાજ્યોમાં વસતા આપણા ગુજરાતી સમાજ પર પડવાની છે, કારણ કે અહીં આપણા હજારો પરિવારો મોટેલ્સ, ગેસ સ્ટેશન્સ અને રેસ્ટોરન્ટ્સ તથા IT કંપનીઓમાં મોટા વ્યાપાર અને એન્જિનિયરિંગમાં નોકરીઓ કરે છે. આ વિલંબના કારણે H1B વિઝા ધારકોએ હવે ફરજિયાતપણે 6 વર્ષથી વધુ સમયના H1B એક્સટેન્શન પર જ નિર્ભર રહેવું પડશે, જે તેમના પત્ની અને બાળકોના ડિપેન્ડન્ટ વિઝા પર બહુ મોટી અને કટોકટીભરી અસર કરશે. આ સિવાય F1 વિદ્યાર્થી વિઝા અને અન્ય કામના અવસરમાં જો કે કોઈ રાષ્ટ્રીય ફ્રીઝ કે નવા ખરડાની જાહેરાત નથી કરાઈ, પણ જુલાઈ 2026ના ગરમીના મહિનામાં ચકાસણી, H1B લોટરી અને સ્ટેમ OPTના રિન્યુઅલ દરમિયાન એમ્બેસીઓમાં બહુ જ કડક દસ્તાવેજીકરણ અને ઇન્ટરવ્યુમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદેશમાં વસતા તમામ લોકો માટે આ બહુ મોટા ખરાબ કહી શકાય તેવા સમાચાર છે. દોસ્તો, તમામ ભારતીયો અને ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.